હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ઘરે છાશનો મસાલો કેવી રીતે બનાવવો અને 3 અલગ રીતે મસાલા છાશની રેસીપી. ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપતી મસાલા છાશ સાથે આપણે 3 અલગ ફ્લેવર સાથે બનાવીશું. અને ઘરે છાશનો મસાલો બનાવવા માટે અહીંયા એક પેનમાં અડધા કપ જેટલા સૂકા ધાણા લીધા છે અને વજનના માપમાં 30 ગ્રામ છે. અને અડધા કપ જેટલું જીરું લીધું છે, એ વજનના માપમાં 60 ગ્રામ જેટલું છે. અને અહીંયા મેં 20 નંગ કાળા મરી લીધા છે અને એક મોટો ટુકડો તજનો લીધો છે અને 8 નંગ જેટલા લવિંગ છે એ આપણે એડ કરી દઈએ. હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ડ્રાય મસાલાને રોસ્ટ કરી લઈએ. ધાણા જીરું પાવડરની જગ્યાએ આપણે આખા ધાણા અને જીરાને રોસ્ટ કરીને એડ કરીશું તો તેની એકદમ સરસ ફ્લેવર્સ આપણા મસાલામાં આવશે. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ધાણા અને જીરું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે પ્લેટમાં કાઢી અને ઠંડા કરી દઈએ. તો હવે છાશના મસાલાને ક્રશ કરવા માટે મિક્સર જારમાં જે ઠંડા થયેલા છે મસાલા આપણે એડ કરી દઈએ. અને 2 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે એ આપણે એડ કરી દઈએ. અહીંયા મેં 1 ચમચી જેટલો ફુદીના પાવડર લીધો છે. આ પાવડર મેં ઘરે જ તૈયાર કરેલો છે, એ આપણે એડ કરી દઈએ. અને 2 મોટી ચમચી સૂંઠ પાવડર લીધો છે અને 5 મોટી ચમચી અને વજનના માપમાં 60 ગ્રામ સંચર પાવડર છે, એ આપણે એડ કરી દઈએ. હવે 5 મોટી ચમચી એટલે કે વજનના માપમાં 95 ગ્રામ મીઠું લીધું છે. છાશના મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે આપણે મીઠાને શેકીને એડ કરીશું. હવે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો તમે ચાળ્યા વગર પણ બોટલમાં ભરી શકો છો, પણ હું તેનું થોડુંક સ્મૂથ ટેક્સચર દેવા માટે ચાળણીની મદદથી ચાળી લઉં છું. તો આપણો મસાલો ચાળીને તૈયાર થઈ ગયો છે. તો એકદમ બજાર જેવો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા છાશના મસાલાને કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરી લઈએ. તો તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી તૈયાર થયેલો આ છાશનો મસાલો 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે મસાલા છાશ, રાયતા કે ફ્રૂટ ચાટ બનાવવાનું હોય તો તેમાં તેનો ઉપયોગ કરી શકો છો. તો હવે આ 3 અલગ રીતે મસાલા છાશ બનાવવા માટે મેં અહીંયા ઘરે જમાવેલું દહીં લીધું છે. તમે જોઈ શકો છો કે દહીં ઘાટું અને મલાઈદાર છે. તો આ રીતનું દહીં ઘરે કેવી રીતે બનાવવું તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે સૌથી પહેલાં આપણે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ તડકા છાશ એટલે કે વઘારેલી છાશ બનાવીએ. તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલું દહીં એડ કરી દઈએ અને આપણે દહીંને ઝેરી દઈએ. હવે આપણું દહીં ઝેરાઈ ગયું છે. હવે એમાં 3 ચમચી જેટલો છાશનો મસાલો એડ કરી દઈએ અને 2 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીરના પાન એડ કરી દઈએ અને બંને વસ્તુને મિક્સ કરી દઈએ. છાશના મસાલામાં બધા જ મસાલા એડ કરેલા હોવાથી બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂર નથી. હવે અહીંયા હું 3 કપ જેટલું પાણી એડ કરી દઉં છું. પાણીનું પ્રમાણ તમે તમારી રીતે કરી શકો છો. ઘટ કે પતલી તમારી ચોઈસ પ્રમાણે પાણીનું માપ લઈ લેવાનું. હવે છાશનો 100 ગણો સ્વાદ વધારવા માટે આપણે એક તડકો કરી લઈએ. તો એના માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. ઘી ગરમ થાય એટલે આપણે જીરું એડ કરી દઈએ અને ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાન છે એડ કરી દઈએ અને આ રીતે ચમચીથી હલાવી દઈએ. તો હવે આપણું જીરું કકડી ગયું છે. તો તૈયાર થયેલા વઘારને છાશમાં એડ કરી દઈએ. તો જીરાના સ્પેશિયલ વઘાર સાથે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ તડકા છાશ એટલે કે વઘારેલી છાશ તૈયાર થઈ ગઈ. જેને બનાવી એકદમ સહેલી. હવે આપણે રેસ્ટોરન્ટમાં મળતી એવી સ્મોકી ફ્લેવર્સવાળી એટલે કે ધુંગારવાળી મસાલા છાશ બનાવીએ. તો એના માટે આપણે અહીંયા મિક્સર જારની અંદર 2 કપ જેટલું દહીં એડ કરી દઈએ અને અહીંયા મેં 10 પાન ફ્રેશ પુદીનાના લીધા છે, એ આપણે એડ કરી દઈએ
અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એ એડ કરી દઈએ. 3 ચમચી જેટલો છાશનો મસાલો. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી દઈએ. તો આપણું દહીં એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે ગ્રાઇન્ડ થયેલા દહીંને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈએ. અને ઉપરથી થોડુંક પાણી બીજું એડ કરી દઈએ. અહીંયા મેં 3 કપ જેટલું પાણી લીધું છે અને આપણે મિક્સ કરી લઈએ. તો ફુદીના અને મસાલા સાથે છાશ તૈયાર થઈ ગઈ છે. હવે સ્મોકી ફ્લેવર દેવા માટે વાટકીમાં ફોઇલ પેપર લગાવીને રાખ્યું છે, તેને આપણે છાશમાં રાખી દઈએ. અને ધુંગાર કરવા માટે આ રીતની નાની સાઈઝનો કોલસો લીધો છે. ગેસ પર આપણે ગરમ કરી લઈએ. ફક્ત 3 થી 4 મિનિટમાં ગરમ થઈ ગયો છે. તો હવે ગરમ થયેલા કોલસાને વાટકીમાં રાખી દઈએ અને એમાં એક અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને 1 પિન જેટલી હિંગ લઈ લઈએ અને અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે બાઉલને એક ઢાંકણથી ઢાંકી દઈએ અને આ ધુમાડો અંદર રહેશે એટલે છાશમાં જીરા અને હિંગની એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવી જાય. અને હવે ફક્ત 1 જ મિનિટમાં ઢાંકણને ખોલી દઈએ. આપણે વધુવાર છાશને સ્મોક સાથે નથી રાખવાની. તો આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મોકી ફ્લેવર સાથે મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે ને બનાવી એકદમ સહેલી. હવે આપણે ફુદીના અને કોથમીર સાથે એકદમ રિફ્રેશિંગ અને તાજગી આપતી મસાલા છાશ માટે અડધા કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે અને અડધા કપ જેટલા કોથમીરના પાન લીધા છે એ આપણે એડ કરી દઈએ. અને અહીંયા મેં 1 લીલા મરચાના ટુકડા કર્યા છે તે એડ કરી દઈએ અને 3 ચમચી છાશનો મસાલો અને ફુદીના અને કોથમીરને ક્રશ કરતી વખતે કલર જળવાઈ રહે તેના માટે 3 આઈસ ક્યુબ લીધા છે એડ કરી દઈએ અને એકદમ ક્રીમી ટેક્સચર સાથે પેસ્ટ તૈયાર કરવા માટે અડધા કપ જેટલું દહીં એડ કરી દઈએ. બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. તો આપણી બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અહીંયા આપણે અડધા કપ જેટલું દહીં પેસ્ટ કરવા માટે લીધું છે અને બાકીનું જે 1.5 કપ દહીં છે એ અત્યારે હવે હું એડ કરી દઈશ. હવે મિક્સર જારમાં પાણી એડ કરી અને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. એટલે અત્યારે આ 1.5 કપ જેટલું દહીં છે એ આપણે એડ કરી દઈએ. હવે આપણે ઝેરણીની મદદથી એકદમ સરસ રીતે ઝેરી દઈએ અને હવે અહીંયા 3 કપ જેટલું પાણી એડ કરી લઈએ અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ રિફ્રેશિંગ અને શરીરને તાજગી આપતી ફુદીના અને કોથમીર સાથે મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. તો ગ્લાસમાં આપણે સર્વ કરી લઈએ અને તૈયાર થયેલી છાશને સ્વાદ વધારવા માટે ઉપરથી થોડો છાશનો મસાલો અને ખારી બુંદી એડ કરી દઈએ. તો ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવી 3 અલગ રીતની મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.